એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. ભારતીય જળસીમામાંથી 203 કિલોગ્રામ ડ્રગ્સ કેમિકલ પાવડર મળી આવ્યો છે. એટીએસને બાતમી મળી હતી અને બાતમીના આધારે આ પાવડર પકડી પાડવામાં આવ્યો છે, જેમાં ઈરાન ડ્રગ્સ માફિયા હાજી ફિદા 200 કિલો ડ્રગ્સ પાવડર મોકલનાર હોવાની માહિતી સામે આવી છે. 15 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી દરમિયાન ડ્રગ્સ પાવડર ભરેલ સ્પીડ બોટ આવવાની બાતમી મળી હતી અને પોરબંદરથી 140 નોટિકલ માઇલ દૂર સુધી એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ બોટ અન્ય કોઈ ભારતીય બોટને ડિલિવરી આપવાની માલ પંજાબ મોકલવાની વાત સામે આવી છે, જેમાં આરોપી અબ્દુલ મજીદ ઇસ્માઇલ અને અબ્દુલ સત્તાર કાદર બક્ષને પકડી પાડવામાં આવ્યો છે. બંને આરોપી ઈરાનના ચાબહારના રહેવાસી છે અને બંનેના કબજામાં રહેલા કુલ 203 કિલો પેકેટ પણ મળી આવ્યા છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે એટીએસના ડીઆઈજી સુનિલ જોશી, તેમને સાંભળો. જાણો છો, દર વખતે થોડીક આ લોકો સાથે શરૂઆતમાં તકલીફ હોય છે કે એ લોકો બલુચી લેંગ્વેજ યુઝ કરતા હોય છે, તો સ્ટાર્ટિંગ કમ્યુનિકેશન એસ્ટેબ્લિશ થવામાં થોડોક ટાઈમ લાગતો હોય છે. એ લોકોએ જે રીતે સ્પીડ બોટમાં અહીંયા સુધી આવ્યા છે તો એ વધારે ડેરિંગ કહેવાય, કારણ કે નાની બોટમાં 2 લોકો જ એટલી દૂર આવવાના એ થોડો રેર હોય છે. તો એ લોકોની હિસ્ટ્રી હશે એવો અમારો પ્રાથમિક રીતે માનવું. કોઈ ઇનપુટ આમાં સપોર્ટ એમનું કોણ લોકલ અમને અમારી જે ઇન્ફોર્મેશન છે એમાં પંજાબથી કોઈ માણસે ડિલિવરી લેવાનો હતો. આ જે ડિલિવરી છે એના માટે અમારે પંજાબના થોડા ઘણા જે શંકાસ્પદ લોકો છે આની ચેકિંગ પણ ચાલુ છે. પરંતુ આપ જાણો છો કે નાર્કોટિક્સના કેसेस હોય, એવા કોઈ પણ કેसेस હોય એમાં પોઝેશન અને એવિડન્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એના ઉપર અમે કામગીરી કરશું અને ફોલોઅપ કંઈ હશે તો આપને આપીશું. એ લગભગ પરમ દિવસે રાત્રે અહીંયાથી ટીમ્સ રવાના થઈ હતી અને લગભગ 140 માઇલ લગભગ કોસ્ટગાર્ડની શિપથી એ લોકો ગયા હતા. ત્યાં લગભગ 8-10 કલાકની વોચ પછી આ લોકોના બોટ જોવા મળી હતી અને પકડ્યા હતા. સર, ચાબાર ઈરાનના નેટિવ હતા અને તો બીજી કોઈ કન્ટ્રી સાથે ઇન્વોલ્વમેન્ટ હતું? કારણ કે ડાયરેક્ટ આવ્યા હતા ઈરાનથી ગુજરાત સુધી, કે કોઈ બીજી કન્ટ્રી ઇન્વોલ્વમેન્ટ હતું આમાં? નહીં, હાલ પૂરતી જે ઇન્ફોર્મેશન જે છે અને પ્રાથમિક રીતે જે બોટની બનાવટ વગેરે પણ જે છે નાની, એ બધું જોતા એ લોકો ઈરાનથી ડાયરેક્ટ જ અહીંયા આવે છે. અને આપણે જોશો તો મેપ ઉપર જે કોનાર્ક જે ચાબહાર જે છે એ ઈરાનના એકદમ લગભગ ઈસ્ટર્ન પાર્ટમાં હોય છે, પાકિસ્તાનથી અડીને છે. તો એમ ડિસ્ટન્સ અગર બંદર અબ્બાસ વગેરેથી આપણે કમ્પેર કરીએ તો એ ઇન્ડિયાથી નજદીક થાય છે. ના, એ જે શંકાસ્પદ કેમિકલ હાલ મળ્યો છે એના સિવાય હું કીધા આપને કે એના જે ખાવા પીવાની વસ્તુઓ થોડી ઘણી અને થોડા એક મોબાઈલ ફોન, આ બેસિક જરૂરિયાતવાળી વસ્તુઓ એમાં પાસેથી અમને મળી આવી છે. જો એક વસ્તુ આપણે સમજીએ કે જે મોટી બોટ હોય છે એને અંદર એ લોકો મોટી લાંબા સમય સુધીની ફિશિંગ કરતા હોય છે, તો એમાં આ લોકોની વધારે વ્યવસ્થા હોય છે. નાની બોટમાં માણસોને બેસવાની, માલ મૂકવાની કેપેસિટી થોડી ઓછી હોય છે. પછી તેલ પણ એ સ્પીડથી ચાલતી હોય તો એના માટે થોડો એક્સ્ટ્રા ડીઝલ પણ રાખવાનો હોય છે. અને એ લોકોને બહુ લાંબી જરૂર નહીં પડે. ફરી અગર ચાબહાર પરત જઈએ તો 25-30 માઇલ નોટિકલ માઇલ પર આવરની સ્પીડથી પરત જઈ શકે. પરંતુ એ લગભગ 3-4 દિવસની એટલીસ્ટ એની પાસે ડીઝલ અને એટલી વ્યવસ્થા એની પાસે હતી. કેવા પ્રકારની બનાવટ તમે કહો છો એન્જિનની બનાવટ થઈ? જી, આપની પાસે સ્પીડ બોટના જે કેसेस છે 2 વખતે મારા ખ્યાલ ઉપર, મને જેટલો ખ્યાલ છે લાસ્ટ 4-1 વર્ષમાં જોવા મળ્યા છે. એમાં એક વખતે આપણે આજ પોરબંદર ઓફ કોસ્ટથી કેસ કર્યો હતો જેમાં લગભગ 60-61 કિલો આપણે મુદ્દામાલ પકડ્યા હતા અને એમાં 6 લોકો આવ્યા હતા. એ પણ એક સ્પીડ બોટ હતી, પણ એની સાઇઝ થોડીક એનાથી વધારે હતી. એ સિવાય એક વખતે ઓખાની અંદર એક તમિલનાડુનો માણસ છે જેનો કે ઓમાનથી એને આવવાનો હતો અને એનો પાસપોર્ટ ત્યાં એ લોકો લઈ લીધા હતા ઘણા બધા લોકો. તો પછી આ ઈરાનથી ઇલીગલ રૂટ મારફતે, સી મારફતે આવ્યો હતો. એમાં એક એ રીતની નાનકડી બોટ એ પહેલાં આવેલી છે. એ ત્રીજો કિસ્સો મારા ખ્યાલ ઉપર નાની સ્પીડ બોટથી આટલા દૂર સુધી આવવાનું મળી આવેલ છે. આ જે વસ્તુ છે બેસિકલી આ જે નાર્કો સ્મગલર્સ છે એ બધાની નવી એક એમઓ પણ બતાવવા માટેનો એક એક્ઝામ્પલ છે કે એ લોકોએ મોટી સ્પીડમાં જનરલી કોસ્ટગાર્ડ આપની ચેસ કરતી હોય તો એમાં થોડી એને બચવાની શક્યતા વધારે હોય છે સ્પીડ બોટમાં. તમે રાખો પણ પાછળ લઈ ગુજરાત એટીએસના એસપી શ્રી કે પટેલને એક બાતમી મળી હતી કે એક ઈરાનમાં રહેતો હાજી ફિદા નામનો ડ્રગ સ્મગલર છે. એ પંજાબમાં એક ડ્રગ્સની ડિલિવરી કરવાનો છે અને એના માટે સી માર્ગનો ઉપયોગ કરવાનો છે.
તો આ જે માહિતી મળી હતી એ મુજબ લગભગ 15 અને 16 એની નાઇટ અને મોર્નિંગ સુધીમાં એક સ્પીડ બોટમાં ડિલિવરી થવાની છે એ બાતમી મળી હતી. એ બાતમી આધારે એક ટીમ બનાવવામાં આવેલી જેનો નેતૃત્વ એસપી કે સિદ્ધાર્થ કરતા હતા. એની સાથે સાથે ડીવાયએસપી એસ એન ચૌધરી, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી વિજીત પરમાર, પીઆઈ એસ ચાવડા, વીએન ભરવાડ અને પીએસઆઈ એસઆર ચાવડા, આ લોકોની એક ટીમ બનાવવામાં આવેલી. આ ઇનપુટને થોડોક વધારે વેરીફાઈ કરવામાં પણ આવેલો અને કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી. એ બાતમી આધારે કોસ્ટગાર્ડના જે અવેલેબલ શિપ્સ હતા એમાં કોસ્ટગાર્ડની અને એટીએસની ટીમ બંને રવાના થઈ અને જે બાતમીવાળી જગ્યા છે એના ઉપર લગભગ સતત લાંબા સમય સુધી થોડો વોચ રાખવામાં આવેલો અને એક શંકાસ્પદ કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી. બહુ નાઇટનો ટાઈમ હોય, પિચ ડાર્ક હોય, કોસ્ટગાર્ડની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને એ બોટને પકડી પાડવામાં આવેલો. એમાંથી 2 માણસો મળી આવેલા જે કે અબ્દુલ મજીદ સન ઓફ ઇસ્માઇલ રહે ચાભાર કોનાર અને બીજો પણ અબ્દુલ સત્તાર સન ઓફ કાદરબક્ષ રહે ચાભાર કોનાર, ઈરાનના બંને રહેવાસી છે. આ પર્ટિક્યુલર કેસમાં સરપ્રાઇઝિંગ આ છે કે જનરલી આપણા કેસીસમાં બહુ રેર હોય છે કે બહુ સ્પીડ બોટ ઈરાનથી અહીંયા સુધી આવતી હોય. જનરલી એક મોટી બોટ આવતી હોય છે એમાં એ સિમ્પલ ઇન્જિન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે. બોટની સાઇઝ ઓછી હોય, નાની હોય છે અને એમાં ઓબીએમ જે ઇન્જિન હોય બહાર લાગતો હોય જેનાથી બહુ તરત જ એ બહુ તેજ સ્પીડ પકડી લે છે. એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે. 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવું છે જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી પર આવી છે. એનો એનાલિસિસ ચાલુ છે. એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે. પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો અને જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો તો એને આગળ જે એફએસએલમાં મોકલવાની કામગીરી ચાલુ છે અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ છે. એ બાબતે આ બંનેનો અમે એની પાસેથી એક ફોન મળ્યો છે આપણે બતાવવા માંગીએ છીએ અને ફોનની અંદર થોડો ઘણો ડેટા છે જેના આધારે અમને એમાં થોડી આગળ મળશે એવી અમને લાગે છે. આપણે સાંભળ્યા હતા એટીએસના ડીઆઈજી સુનિલ જોશી. તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને ઈરાની સ્પીડ બોટમાં જે પકડાયેલ જે વસ્તુઓ છે તે આ મળી આવી છે તે મામલે એફએસએલમાં શંકાસ્પદ જથ્થો મોકલી આપીને હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.